ટીવીમાં એક રિપોર્ટ આવ્યો હતો કારગિલ યુદ્ધ વખતે ગોહિલવાડનો એક સૈનિક ઘાયલ થયો, દુશ્મને ઝેરી ગેસ છોડ્યો, એમ એની આંખો જતી રહી, સુરદાસ થઈ ગયો, મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. અફસર એને કહે છે કે ભાઈ તને તારી ઘરે વયો જા, તારી આંખે જતી રહી છે, હવે તને જે કાંઈ વળતર મળવાની છે મળશે. તારે યુવાનની અફસરને કરગરીને કહે છે કે મારે વળતર નથી જોતી, મારે ઘેરે નથી જવું, પણ તારે આંખું નથી, તું શું કરીશ? કે કાંઈ નહીં કરું તો દુશ્મનની 4-5 ગોળીઓ તો બગાડીશ ને, ત્યાં સુધી તો મને રહેવા દો અહીંયા. અને પછી જે બોલ્યો છે કે સાહેબ હું ભલે સુરદાસ થઈ ગયો અને કદાચ કોઈ સૈનિક ઘાયલ થઈને હોસ્પિટલમાં લઈ આવશે તો હું કોકને કહેશ કે મને દોરીને ત્યાં લઈ જાઉં, હું એને પગ દબાવીને પણ એનો થાક ઉતારીને પણ હું દેશની સેવા કરીશ સાહેબ. અને પછી જે બોલ્યો છે અફસર રલી ગયા હો સાહેબ કે સાહેબ કોણ બોલ્યો? તમને તો ક્યાંથી ખબર હોય? હું ત્યારે મારી માના પેટમાં હતો ત્યારે મારા પિતાનું અવસાન થયું. પછી મારી માએ પેટમાં મારું જતન કર્યું, 9 મહિને મારો જન્મ દીધો, ધવરાવી રમાડી ખવરાવી મોટો કર્યો, 20 વર્ષનો કર્યો. મારી માએ એક જ રટણ કરતી હતી કે મારો દીકરો જુવાન થાય ત્યારે મારે સરહદ ઉપર મોકલવો છે. અને સરહદ ઉપર ભરતી થવા માટે હું નીકળ્યો તારી મારી ગરીબ માં, ગામડાની માં, તૂટલ લુગડા પહેરેલી માં એટલું કહેતી હતી કે બેટા શરીરના તારા શરીરમાં એક લોહીનું ટીપું રહે ત્યાં સુધી માતૃભૂમિનું રક્ષણ કરજે બેટા, માતૃભૂમિનું રક્ષણ કરજે બેટા, માતૃભૂમિનું રક્ષણ કરજે. આજે જો જુનાગઢના કાળબા ચોકમાંથી મજેવડી દરવાજે, મજેવડી દરવાજેથી તમે મોતીબાગ સુધી આપણી બેન દીકરી જે એમને વહી જતી હોય ને તો સીમાડા હાથવીને જે નવયુવાનો ઊભા છે ને એને આભારી છે સાહેબ, એને આભારી છે. હે અને પછી બહુ સરસ બોલ્યો છે કે શરીરમાં હજી તો મારી આંખો ગઈ છે સાહેબ. સર મારી માએ તો એમ કીધું એક લોહીનું ટીપું રહે ત્યાં સુધી માતૃભૂમિનું રક્ષણ કરશે. તો એનું શીશ ખોલામાં લેવા કોઈ જને તાનાવી અને એને તેલ કચોળા લઈને કોઈ બેની નવરાવી, કોઈના લાડકવાયાની ન કોઈ ખબરું પૂછાવી, તોય ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે. આ લાડકવાયો કવિતા મેઘાણીએ લખી નથી જવાહરભાઈ, એને અંગ્રેજી કવિતાનો અનુવાદ કર્યો છે. અને કિશનસિંહજી ચાવડા ગુજરાતના એ વિદ્યાર્થીને ભણાવતા હતા લાડકવાયો, એમાં મેઘાણીભાઈ નથી નીકળ્યા. ઝવેરચંદ મેઘાણી નીકળ્યા એટલે વિદ્યાર્થીઓને કિશનસિંહ ચાવડાએ કીધું કે તમને હું જે કવિતા ભણાવું છું ને એની માં નીકળી અહીંથી, જો એની માં હારી જાય, કવિતાની માં છે. મેઘાણીભાઈ સાંભળી ગયા, પાછા વળ્યા અને આવીને કીધું કે હું માં નથી, હું આયા છું, મેં જન્મ નથી દીધો કવિતાનો, મેં એનો અનુવાદ કર્યો છે સાહેબ. પણ કેવો અનુવાદ, અદ્ભુત કવિતા લખ્યો હોય એના કરતા સવાએ અનુવાદ કર્યો. સાંભળજો કે એની બસમાં કિત ભૂમિ પર ચણજો એક આરસ ખાંભી. શું લખ્યું છે સાહેબ? એની બસમાં કિત ભૂમિ પર, એની બસમાં કિત ભૂમિ પર ચણજો એક આરસ ખાંભી અને એ પથ્થર પર કોતરશોમાં કોઈ કવિતા લાંબી લખજો. એ કવિઓ ન્યા જઈને કોક લખજો. રાખ પડી અહીં કોઈના લાડકવાયાની, એ કવિઓ ના જઈને કોક લખજો. રાખ પડી અહીં કોઈના લાડકવાયાની, તોય ઘાયલ મરતા મરતા ભારત માની આઝાદી ગાવે. કારણ કે મેં મારી જનની ના
પોટંતા પોટંતા પીધો કસુંબીનો રંગ રાજી અમે પીધો કસુંબીનો રંગ મના તોલાના વણકેરી હરાય ધારાય દેજો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ આજ કસુંબીનો રંગ એટલે કયો રંગ? સમર્પણનો રંગ, ભક્તિનો રંગ, સુરવીતાનો રંગ, માનવતાનો રંગ, દાતારીનો રંગ. એ બધા રંગને ભેલા કરી ઘૂંટી ઘૂંટીમાંથી એક રંગ મેઘાણી કર્યો. આ કસુંબીનો રંગ છે. મારી બેન નદીના કંઠેની તલના હાલરડામાં ગાયો કસુંબીનો રંગ રાજી અમે ગાયો કસુંબીનો રંગ એવા ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાળોમાં જોયો કસુંબીનો રંગ રાજ આજ લાગ્યો કસુંબીનો રંગ મેળામાં આજ લાગ્યો કસુંબીનો જનની ના હૈયામાં મારી જનની ના મારી જનની ગાયો કસુંબીનો રંગ રાજીયાર ગાયો કસુંબીનો રંગ સાત સાગરની સાત સાગરની પાલે સ્વાતિતાની કબરૂમાં મેક્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજીયાજ લાગ્યો કસુંબીનો રંગ મેળાને આજ લાગ્યો કસુંબીનો જનની ના હૈયામાં મારી જનની ના મારી જનની ચાખ્યો કસુંબીનો રંગ હો રાજીયાર ચાખ્યો કસુંબીનો રંગ એવા શહીદોના જગજગતા નિશ્વાસે નિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ છલકાયો કસુંબીનો રંગ રાજી છલકાયો કસુંબીનો રંગ બિસ્મલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ જુનાગઢને લાગ્યો કસુંબીનો રંગ જુનાગઢને લાગ્યો ઘોલી ઘોલી રંગીલા તમે પીજો કસુંબીનો રંગ રંગીલા તમે પીજો
कसुंबी नो रंग पाड़ ओला दो रंगा देखी भले डरी जाए ते किला तमे ले जो कसुंबी नो रंग राज मने लाग्यो कसुंबी राज मने लाग्यो कसुंबी नो जननी ना मारी जननी ना या मा पोडन ना पीनो कसुंबी नो आना तोला गावन पे धाराए राज मने लाग्यो कसुंबी नो रंग हो राज मने लाग्यो रंग हो राज मने लाग्यो कसुंबी नो रंग हो राज मने लाग्यो कसुंबी नो रंग हो राज मने लाग्यो कसुंबी नो कसुंबी नो કુસુમીના રંગ સાથે આજનો કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવે છે. ધન્યવાદ, આભાર. યાદી દીદી સઘડી વામી ધણી મેં તો ધાર્યો નામી યાદી દીદી સઘડી વામી પિંગલ ને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું રોજનું હતા ધણી મેં તો ધાર્યો નામી યાદી દીધી સઘડી વામી પિંગલ ને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું આટડીએ મારે રોજનું હતા બે ગીત મારા આપણે સામે રજૂ કરવા છે. એ મારા લોક સંગીતના રાષ્ટ્રગીત છે. આ બધાને હું બે હાથ જોડી વિનંતી કરું છું કે આ બે ગીત પૂરા થાય ત્યાં સુધી આપ આપની જગ્યા નહીં છોડતા, કારણ આ લોક સાહિત્યના રાષ્ટ્રગીત છે. જ્યારે ઝવેરચંદ મેઘાણી ફૂલસાબના તંત્રી તરીકે બોટાદ રાણપુરની વચ્ચે જ્યારે એ અપડાઉન કરતા હતા એવી વખતે વૃદ્ધ ડોસી એક માગવા આવે. થોડુંક વોલ્યુમ આપજો પેલા કે કંઈક આપશો ભાઈ. એ વૃદ્ધ ડોસી ચાંદીના પતરા જેવા વાળ ડગમગતા દેહે મેઘાણીભાઈ નું ધ્યાન લઈને કીધું કંઈક આપો ને ભાઈ. અને મેઘાણીભાઈ આમ જોયું અને કીધું કે માગવા નીકળ્યા છો માં? કે માગવું નહીં તારે શું કરું ભાઈ? કે દીકરા નથી? કે દીકરા હતા મારે, ભાગી ગયા, નોખા થઈ ગયા, સાચવતા નથી. તો કે નહીં, આઝાદીની લડતમાં કાયમ આવી ગયા, સરહદ ઉપર શહીદ થઈ ગયા છે મારા દીકરા. ઓ અને ઝવેરચંદ મેઘાણી કીધું કે માં માગવાની જોલી નથી, આ તો રાખતા ટપકતી સો જોલી સમરાગણ થી આવે. ધ્યાન બાબા રક્ત ટપકતી આઝાદી વખતે પ્રભાત ફેરીમાં ગવાતા હો આ ગીત જવાહરભાઈ. હા, વડીલો બેઠા એને ખબર છે. રક્ત ટપકતી સોની સમરાગણથી આવે કેસરવર્ણી સમર સેવિકા કેસરવર્ણી સમર સેવિકા કોમલ से जब बिछावे घायल मरता मरता रे भारत मानी आजादी गावे घायल ए घायल 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 मरता मरता रे भारत मानी आजादी गा.
ટોળે વળતી તેદી ભગીની ટોળે વળતી આ કોની માતા કોની વનિતા કોની માતા ને કોની વનિતા ભગીની ટોળે વળતી તેદી ભગીની ટોળે વળતી અને કેસર ભીના પતિ સુતવીરની કેસર ભીના પતિ સુતવીરની રણસૈયા પર રડતી મુખથી ખમા ખમા કરતી માથે કરતી છો ધરતી કોઈ ઘાયલ 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 મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે प्रतिमाना कोई छाना पूजन करती छाना माना पूजन करती एला दकड़ानी प्रतिमाना एला दकड़ानी प्रतिमाना कोई छाना पूजन करती छाना माना पूजन करती एनी रक्षा काज अहरनिश एनी रक्षा काज अहरनिश प्रभु ने पाये पड़ती विजोगन हसे दिनो गणती विजोगन एकांते रड़ती घायल मरता मरता रे भारत मानी आजादी गावे मरता मरता रे भारत मानी આ લાડકવાયો પ્રભાત ફેરીમાં ગવાતું હું જ્યારે મારા કેશોદ તાલુકાનું મારું ગામ માણેકવાડા જ્યાં હું પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે હું આ લાડકવાયો ગાતો તેદીની આ એક કડી મારો જીવનનો થાક ઉતારી દે જવાહરભાઈ એક કડી સાંભળજો શું કે ખબર કે એનું શીશ ખોલા માલેમાં કોઈ જને તાનાવી અને એને તેલ કચોળા લઈને કોઈ બેની નવરાવી કોઈ ના લાડકવાયાની ન કોઈએ ખબરોય પૂછાવી તોય ઘાયલ મરતા મરતા ભારત માની આઝાદી ગાવે ટીવીમાં એક રિપોર્ટ આવ્યો હતો